આવો આવો એ આવો મારી વેળાઓ જાઉને છોકરા એટલા બધા આવ્યા છે કોઈ સીમા વગર હું 22 વર્ષથી મારા બેની સુવાય કરું આ છોકરો મારો એવા ઘણા છોકરા આવ્યા મારી કે નામુમકિન નો મુમકિન કરે તો કોક દેવ કરે જ્યારે ડોક્ટર પાસે પડે તારે એ લોકો એમ કહે કે આમાં દેવની કોક આશા રાખો મારતી કહી જઈ દેજો
ગોમના નીકળના રાખું તો પણ આ મુકેશના બાપુને જવું દે. ફૂલ તો જાણ કવિતા જડે ચોક તમે ફૂલ નાખી આવ્યો તો ફૂલ અને જો કોટા નાખી આવ્યો હોય દાદી કહેજે કે બાપુ જોડે ચેલા બનવામાં 20 વર્ષનો ઓણો વહી ગયો હશે. અને ચેલા બનવું હોય તો ચરણા મારી જહુના પાલે કે ફૂલ વેડ્યો હોય તો ફૂલ જડે, કોટા વેડ્યા હોય તો માર્કેટિંગ કોટા જડે. ફૂલ જેવડા છે એટલો બધો ફૂલ વેડ્યા છે તો કોઈ સીમા નહીં રાખી મારી ફૂલ લઈ લો કોઈ સીમા નહીં રાખી. તારી દસ્તા તારી દીદી એ વધી ઉપડેલી ઘણા કલાકાર એવા રમણભાઈ કે વાયકાળ સ્ટેજ ઉપર આયા ને સ્ટેજ થી એનો નામો ડંકો વાગ્યો. મારી રજવાડી રમેણ હતી, મારી રજવાડી રમેણ હતી. હજી ભાગ એક થયો છે કવિતા, ભાગ 4 બાકી છે હજી. કે છે ને KG1 KG2 અને KGF3 હજી તો પહેલો એક ભાગ આવ્યો છે રમેણ નો. પણ જે દાડા જહુમાએ રમેણ નખાશે અને મોઢવો નખાશે તો એ દાડા જોતે હું જહુ કણ સન્મુખ બેઠી હશું. મારી ગુજને ડુકરી ગરેદનારી મારી બેટી હરપોઈ આવનારી મારી હરદીનો માનલ મેલનારી મારી મુકેશના બાપુનો મળનારી જહુ સમાત ને કે માં અતાર તો છોનો જમોનો આશા મારી છે મઢવાળી છું મઢવાળી છું ભાવના આશા મારી જહુની છે. ચેતન
આજ મારા ગ્રુપને કહું છું મારા છોકરા એટલા ચોલ્લા કર્યા છે તમારા બારનો ભૂવો ના બોલાવીએ કંકોત્રી વગર બોલાવવાનો બચારો આવ્યો હોય કંકોત્રીમાં નામ લખ્યું બેહવા ના મળે તો કવિતાનો દુઃખ લાગે હું રમતિયાર છું પેલો જાણ્યો તો નામ પાડ્યું ના તો જે જોતું તે આનંદી જોઈતું એ હું બહુ પાયક સાડી જો હું મણી તારી યાસી બાલા એ હું બહુ પાયક સાડી જો હું મણી તારી યાસી બાલા એ સદા કોચ કોચ મસ્તી पे जो वासड़ी वर्षी वाला જીગર ના કહો જો જીગર મોડવથી હાલે છે આજ હોનાનો મોડવો છે દુનિયા એમ કે તો મોડવો હોને કેવા કવિતા એસા ને જો દેવ હોય મારી દીકરી એ તો મોડવો સજ્યા વગર આ ઘોરી વિરાઓ એવું જે નથી જો માન પુતરે અલખ તેરા જન અલખ તેરા દુનિયામાં વગર કે મારી દીકરી કકોરી બાવો છું જે દાદી ચોલ્લો ચરાડામાં થયો એ દાદી કોઈ દાડો કોઈ છોકરા રમી દુઃખ નહીં લેવાતી હા મારી દીકરી તને હાલવામાં હું થોડો લેટ પડ્યો છું પણ નામુમકિન નો મુમકિન કરવા માટે લેટ પડ્યો કે છે ને અઘોરી કરે કોઈ ના કરે અઘોરી કરે કોઈ ના કરે જો બાબે શક્તિ મારી ચેલ્યો હોય જેનું નામ છે હર અને જેનું નામ છે હો તો હું અગર કેવો છું મારી દીકરીમાં એમ કહું છું તારે એકની જરૂર હતી મેં બે કરાવ્યા છે તારી લાડુ છે ને એ જ મારી જવું છે મિસ્ટી છે ને એ જ મારી જવું છે એને તો માગી લીધી એ માગી લીધેલી છે પણ જ્યાં એમ કહું છું કે તારી મોડો અમે લઈ લીધો છે 1.5 લાખનો મોડો 1.5 કરોડે મેં લખ્યો છે આવતો વરા હાથ નારાયણભાઈ નો વાર્તો ઘણો હતો છોકરાનો માં દીકરી આજે બેઠ્યા છે ને હું એમ કઉ છું ગાડીનો ધણી એ હતો ગાડીનો ધણી એ હતો એનું વગર એમ કીધું હતું કે તારે જેનો છલ્લો કરવો હોય 14 ભાઈઓમાં 14 છોકરા છે ત્યારે જેને છલ્લો કરવો એને કર મારો વગરનો જોવાનો હતું કે જીગાનું તો નહીં કરતો ને પણ મારી દીકરી હું એને હાજરે હાજર હતો એમ કહું છું આજ વગરમાં રાખું છું હળવે હળવે આવો જોડી હળવે હળવે આવો ચાલો જો કરવાનું છે કરે પહોંચ્યો જો જાણ્યો ગાદી ઉપર પણ પહેરીને આવો વર્ષથી ની પુનઃ રમાડી રાખ્યો છું
અને દુનિયા ડોલાઈ નાખ્યો ધાયણો 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 જ કરાઈ નાખ્યો. અમે એમ કહું ચરાડા 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 થાય છે. તારે જેટલું જોતું તેટલું મેં તને જીગરના બેને હાલ દીધું છે. તો મહેનત કરી એ મને ગમતું નથી એટલે તો મશીનો મોટો આવ્યા છે. ધંધો એટલો બધો ખેંચો વિશાખા ઈકણ ઢગલા મારે રૂપિયા ના કરવા છે એવું કહું છું. રીકા કે છે ને મારો દાદો બોલાવતો રૂપિયા બનાવ. નાટુભાઈ નું ઘર કરોડ નું બનાવવા, રીકા નો કરોડ નો ઘર બનાવવા, શોભી નો બનાવવા, જીગા નો બનાવવા, 14 ભાઈઓ નો બનાવવા. અભી હાલ તારી જગ્યા હું બદલાઈ નાખું એટલી મારામાં સત્તા છે. એવી જગ્યા તને બીજી નહીં મળે. નાની નાની મળશે અને નોમિનીમાં મને ગમતું નહીં. જેમ કે હું વિશાળ હૃદયના અંદર બેઠો છું, વિશાળ દરિયાના અંદર હું બેઠો છું અને વિશાળ જહુમાના મંદિરે હું બેઠો છું. આજે તને કહું મારી કે તારો મોટો મેં લઈ લીધો છે. જા કંકો એ છોકરાને દુઃખ એટલું દુઃખ મને હમણાં આઘોરી હળવે 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 ચૌદ ભરીશો તમે 24 પખાતીઓ છે જગુમાનો અને 24 હોબલા છે. 14 નું રતન મારી ચામુંડા 14 અને જગુના 24. રમે રમે તો બધે રમવા તમારે રમવાનું છે. એક પહી એક આવો એટલે હોય કે ઉપર જગ્યાએ આશીષ છે. એક પહી એક ચાલો પણ જો કદાચ દીકરો આલો ખરો ને આવતી સાલ જવું માં મોઢો ન ખાય અને રજવાડી તું આવો. રજવાડી તું આવો કેસા ને કે એક મોઢો 10 લાખ નો ન ખાય. એક મોઢો તેવો થઈ ગયો છે મારી દીકરી. એક મોઢો બાકી છે. આ રીકો ચાલો મોઢો બોલે તો કરતી ઘરે જેવો બધા લઈ ગયો છે. એ મનમો તારા નો મના મોતી પરોયા કિલા ખુલે તારા વિના તારા. એ મનમો તારા નો મના મોતી પરોયા કિલા ખુલે તારા વિના તારા. એ યાનો તો મંગલ યા ટોરે કારણ ધબુ મારી જોડે આનંદ મંગલ યા ટોણે કારણ ધબુ મારી જોડે જેડી આ બધા લંડન વાળા છો. શું કહેવાય એનો પૈસા ને વિદેશ ફરવા પ્લેન જોવે ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે વિદેશ ફરવા પ્લેન જોવે ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે પણ જો હું માડી રે
ગાવાની તો મારા પશુ મને વાત કરવા જવાની મારી પ્રજાને મજા આવશે. આજ મારો નવલખો મળવો છે. જીવનો મારી છે નવલખો મળવો છે. સૌથી પહેલા મીવાના પાઉન્ડ કીધા હતા હો આ ભાઈના. હા મારી દીકરી હું ડોલર વાળી છું. કહેશે ને કે તમે ડોલર વાળા જબો વાળા. હું જાસલપુર મેલડી એક દારો મૂલચંદભાઈ શાહજીના મેં દાતા બી મૂલચંદભાઈ શાહજી એનું નામ મૂલચંદભાઈ મેલડી માતાનું જેને મંદિર બનાવ્યું એ દાડવાની એક ભાઈએ કીધું કે મેલડીમાં કોણ છે? મેલડીમાં તો પરદેશથી રૂપિયા લાવીને મેલડીનું મંદિર બનાવ્યું. જેડી આજ મારા કંદોરિયાઓમાં ભલા છે. મારા ચેલા જેવા છે ખાઈ જાય એવા છે. જબરું રમવા તો ચેલા જેવા રમું મારા. અમે તારા છેલા મારી તું મારી ગુરુ. અમે તારા છેલા મારી ગુરુ. તારા નામથી મારી જિંદગી થાય ગુરુ. અમે તારા છેલા જવું કોઈ મારી ગુરુ. અમે તારા છેલા જવું કોઈ મારી ગુરુ. તારા નામથી મારી જિંદગી થાય ગુરુ. મારી છોકરા નામથી જિંદગી થાય ગુરુ. આદેશ હો સીતાદે બોલા બે હેજો મારી ભગવાન રાહુલભાઈ હો કેલા બધા સેટિંગ કરી લે વલાલભાઈ ભાઈ હોટીના એડી તમે બોલ્યા કે અમે તમારા છેલ્લા બોળા કહેજે. અમે તમારા છેલ્લા તમે અમારા એવું જેડી બોલ્યા છે. જેડી બોલ્યા હો ખરેખર એમ કહું છું કે છેલ્લાના મનમાં એમ હોય તો ગુરુ જોડે એવી મારા વાત મોડવી છે એવું મારે બની જવું છે. દુનિયા એવાને મોટા છે એવું અમને મોટા. ગિરીશભાઈ કહેજો કે બાપુ ચોક ધૂણવાયેલા કયું ગમે તો મને ખબર નહીં. પૂછડી નહીં પહેલી તમારી મારી મુલાકાત થઈ બાવડી બસ મને રમતા જોઈએ ગિરીશભાઈના મન બેહી ગયો દાદા કે ગુરુ બનાવું તો અમને બનાવું છું તો ખરા કલાકાર છે. કલાકાર છે ગુજરાતી પિક્ચરના નરેશ કલોડિયાથી મોડી અત્યારના બધા કલાકારો પિક્ચરો પંડીના કહે છે ને ગુરુનો કોઈ ગુરુ નહીં. ગુરુનો એક ગુરુ છે મારો ઓગળ. ગુરુ વિના જ્ઞાન નહીં. તારા સિવાય જ્ઞાન નહીં. ગુરુ વિના જ્ઞાન નહીં. તારા સિવાય જ્ઞાન નહીં. ગોજાનો શોખીન જોગી. ગોજાનો શોખીન. ગોજાનો શોખીન જોગી. ગોજાનો શોખીન. Cigaretto,
કેટલી બધી માતાઓ બેહારી છે મોડા કે છે કોઈ સીમા નહીં રાખી ઘણો એક શબ્દ કાયમ બોલા છે મારા મોમાના ખોલે કોઈ ના આવા ઘણા ખરેખર કોઈ ના આવા તારા મોમાની ભક્તિ તને ખબર છે આ બધા ચોલ્લા મારા છો મારા પુઆ બે હતો મેં થઈ જાય મારી દીકરી આમાં બારનો હાઈ બે મારો રહી જાય તો એને દુઃખ લાગે એટલે હું મારાને હમેટું છું હું જોઈ મોડા લખું છું કોકને બી વાયા કાઢે મારી દીકરીને ના જોડવા મળવા તો એ મને દુઃખ છે એના પછેડી હોય એટલા પગપોળા કરવા પણ જેડી મારી પછેડી બહુ લોબી છે આ જબુ કબોરી કહું છું આ સમુંદર છે દાદા ભલે લાલ જોગી નો નેડો મોડા સેવજે અમિતભાઈ કોઈ તોલો હોનો બેરા એના જજે હોમ હું વાંધો નહીં હું ફેરથી જોઈને હેડે 10 વર્ષની છોડી 10 વર્ષ છોડી મારી દીકરી તું તો 52 વીરોની બુનરે જહોડી ઝાપડી રમે જહોડી ના કહેવાય તું તો 52 વીરોની બુનરે જહુભાઈ ઝાપડી રમે તને સાધનારો નહીં તારા ઘેરે જહુભાઈ ઝાપડી રમે હું એક દારો એવું બોલી તું તો 52 વીરોની બુનરે જહોડી ઝાપડી રમે હું હમણાં ધુળા ઉપર બેઠો મારી દીકરી મેં તરત મોટુભાઈને કીધું કે લખી મોકલો દસતા તો જે ગઈ રહી છે એ અપશબ્દ છે મારી દીકરી તો 52 વીરોની ગુણ રહી જહુભાઈ ઝાપડી રમે કોમાંથી લખી મોકલ્યું કે માના અંગત મારો હેત જબડું છે એનો કોઈ વધુ નહીં બધું તો 52 વીરોની ગુણ રહી જહુભાઈ ઝાપડી રમે મારી દીકરી મેં હાલવામાં કોઈ કમી નથી રાખી હજીએ નહીં રાખી હેત ઉતરી તો નહીં ગયો હેત તો સર પણ પેલું 100 ટચ ઉપર ઓલું કહેજો છે 100 ટચ ઓલું હોય તો મારો મારો એટલે ભરી જાય ને અને ભેળ વાળું હોય વારે વારે નહીં જેટલો જ કવિતા એકણ ઉતર્યા છે ને એટલોનો શિકારો છે રબારીમાં ટીનો અને મુકેશ ઠાકોર હતા મુકેશ ઠાકોરનો ઘર સુધી મુકેશ ભોળા કહેજે ઘર સુધી બની જાય દાયણો સુધી હું લઈ જઈશું ને તૈયારીઓ હતી અમેરિકાની મારું એનું નસીબ તૂટી ગયું અને તારી દીદીની એમની બનાવી છે ઇન્ટરનેશનલ એ હું જવું મારી દીકરી અને ચિત્રા હાર ઓઢ્યા છે જોતો ખરી હા એનું એક કારણ છે ભોળા આ જવું કહું છું કોક તોલો લે કોક 2 તોલા લે તમે તો કિલો 2 કિલો લેશો પણ 20 કિલો જેટલું 20 કિલો પાછું લાવો 40 કિલોનો માલ બનાવડાવો મારી જાઉં માને એક તો પાવન વીરોની ગુણ
જહુભાઈ ઝાપડી રમે. ના ના દીકરી, હું એમ કહું છું, તને સાધનારા મુકેશ નાથ રે જહુભાઈ ઝાપડી રમે. મુકેશ નાથ, મુકેશ નાથ, નાથ નાથ ઓગળ નાથ. કોઈ એમ કહે કે કેવડી રીતના નાથ. આજ હું એમ કહું છું, ધાયણોનો નામ ગવડાવવામાં કોઈ કમી નહીં છોડી. ધાયણો શક્તિપીઠના મંદિરના અંદર જે ગોખ બનાવેલો છે એ ઓગળ મહારાજના ખાતા લખેલો છે. 2001 ના અંદર મોય પ્રગટ થયો હતો અને 2001 માં હું બોલ્યો હતો કાજે મારો ઓગળ મહારાજ તો તમને ચોલ્લો થાય છે, મુકેશભાઈ માંથી મુકેશ નાથ બનાવો છો. અને 1000 ચિઠ્ઠીના અંદર ભણા કેજો, 1000 ચિઠ્ઠીના અંદર તારો નોમ આવે તો એમાં જે મેં તને ચોલ્લો કર્યો છે. હે અમે જહુ મના સોરું સે, અમે જહુ મના સોરું સે, કવિતા જો કદાચ 2 અક્ષર ગાઈએ છીએ, તારા મનમાં હું લઈને આવી છે મને ખબર છે. જો મારો જો પંકાશ આ દુનિયામાં, હું ખાલી નામ પૂછું છું, ગોમ પૂછું છું અને નાથ પૂછું છું. હું એના બાપાનું નામ દઉં છું, એની માતાનું નામ દઉં છું. 6 દીવો ઢીલો પડ્યો કે 6 દીવો બંધ થયો, કેજો કે પલ્લી સુધી મારો બાપો ગોતા છે અને 20 કિલો હોનું જેલો પાછું એ લાવે છે. ઈવાને મારો મોમેરો પડ્યો છે, મોમેરું પડ્યું છે. ચોદીના થાળીઓ, ચોદીની વાટકી, ચોદીનો પાલો, કેરના કંદોળા મારા શેઠ, 7,000 રૂપિયાની હાડીઓ, એટલી બધી વસ્તુ લાવી છે મારી સંધ્યા હો કેવું. ભીખાભાઈ રાજા હોય તો એનો રંગ બનાવી દો, અને રંગ હોય ને તો એને રાજા બનાવી દો. સદાય 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 સુખી રહેવું. છોકરા ખોટ ના પડા, પૈસે તૂટ ના પડા, અને મોનમાં તો ઓછું ના પડા. આજે મારો મોડો છે મારી દીકરી, આજે હવનો મારી ઉપર આશા, કોકનો દીકરાની આશા, કોઈનો ફોરેનની આશા, કોઈને ઝઘડું બનવાની આશા. સંધ્યા મારી દીકરી તમને કહું છું, જેટલું ખોવાડ્યું છે નહીં દોઢું વાલ્યો. હું એક જ તારા વ્યક્તિને કહેતી, તું ખાલી ગણપત રાખ, હું બનાવો હું નહીં, હું દુનિયામાં જવું છું મારી દીકરી. એ જિંદગી જાતી પરોણે જાહુતી કરવાનું આ બધા થાકીને જોઈને તારે જ રહેવાનું, પાછળથી નોમ તારે જ કમાવાનું. ટીના જબડાથી કદી હારી ના જાઉં, ફાઈટ કર્યા પેલા. જબડામાં જબડો હોય ને કદી હારી નહીં જવાનું. થોડી ઓગળમાં ઘણા પેલી હાર નહીં મોની લેવાની, ફાઈટ તો કરવાની મારી દીકરી. કે છે ને તું જહુતી રડી હમણાં, ખરેખર મારી દીકરી અમે 14 ભાઈ છીએ, 24 છોકરા છે. આ દાખલો છે એમ ના હાલો, આ જગતમાં દાખલો તો એના ઉપરથી કરાય છે.
જે દાદી આ બાપુ ગાદી ઉપર બેઠ્યા અમારો રડિયોમણો છે આ તો 25% કંકુતી તો જોઈ નહીં નથી મારી દીકરી કેવું અને જો જે દાડ કંકુતી તો 2000 જાય ને એટલે તો જહુમાનું ધમ જુઓ એ હાથ પાડો ત્યાં આવજે જહુ હાથ પાડો ત્યાં આવજે હાથ પાડો ત્યાં આવજે જહુ હાથ પાડો ત્યાં આવજે જહુ હાથ પાડું ત્યાં હાથ પાડું ત્યાં આવજે જહુ હાથ પાડું ત્યાં છેડી તેમ તો હું કહી ચૂક્યો છું ખાલી ટંકો કરજે મમ્મી આવી જે તારી મારી જોઈતી માં છે તારા જોડે ખરું હું બહુ મોભો મર્યાદા બહુ આલું છું હું દેવને કોઈ માણસને મેં કદી તી કીધું નહીં કિરીટબેન બે હારા ભાઈ ઓનું જોજો હો આ મારો બાવો જોગી અઘોરી છે હું જોગી સિવાય ત્યાં તો હોનું કોણ પહેરે કમા દાદા ખરેખર એક વખત યાદ કરીને જોજો જીતુભાઈ હોમી આવીને ઉભી રહ્યો તારી એક મનની માંગણી છે મારી દીકરી ત્રણ દીકરી ઉપર એક દીકરો માંગણી છે તારી ભાઈ મારો મોડવો છે અને મોડવો મારા દીકરાનો આલેલો છે 10 વર્ષે દીકરો આલ્યો છે 2700 ગરબા લીધા એક તોબાના એટલા બધા છોકરા આલ્યા છે ને કે હું કોકને હાથ કરી પૂછું તું એના હમું જોઈને બોલે ને તને એમ થાય કે આ માતા હું બોલો ઘેમટાના અંદર ધૂણવા બેઠી હતી પાટણના ઘેમટા અંદર તીના ધૂણવા બેઠી હતી રોડ ઉપર દોડો બંધાયો હતો એક ભાઈને મેં ઊભી કરી એ ભાઈ આવી ચડ્યા હો કીધું દીકરો આલો કેમ રોવું છે કેતન કે દુનિયા મને મેળું મારા ઓજિયા મેળું બાબો એમનું નામ મુશાબેન છે કીધું રોય નહીં ત્યાં ઘેર દીકરો આવશે એક ભાઈ બોલ્યા કે ના ઘેર દીકરો ના થાય બાપુ આ બાપુ નહીં દોડતા આ મુકેશ ભાઈ દોડે છે મારો હારો હમામી આવી ગયો હતો પબ્લિક કે હું ગણી જેવી કીધું કેમ ના એને દીકરો થાય કે બાર બેસતી જ નહીં મારી દીકરી સાચી વાત છે બાર ના બેસતો એને દીકરો કે દીકરી ના થાય મને 2 મિનિટ માટે જવું વળી ગયો મારી દીકરી ચમ તો મનને દુઃખ થઈ ગયું એમ થઈ ગયું કરે રમવા હું ભૂલી જઈ કે ઢોલી ઢોલ ચવકાર હું જવાય કે હવાના 5 વાગે તમારી દવા પહોંચી જઈ તમે કશું ના કરી શક્યા અમો વ્યવહાર આવ્યો મારો જહુનો
કેવો ના દુનિયા વચ્ચે પબ્લિક વચ્ચે કહું છું મારું ભૂલેકો થાય એના પહેલા તો ટાઈમ ઉપર બે મને ના બતાવે તો કોઈ નહીં એ ભાઈને તો કહેજે કે હું ટાઈમમાં થઈ જઈ કે કોકરે એક દીકરો આલો ક્યાં ઢોલી ઢોલ વગાડીના ઘેરમાં બે દીકરા કમા 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 દુઃખની ઘડી આવે છે મારી બહુ યાદ આવે છે જ્યારે દુઃખની ઘડી આવે છે મારી બહુ યાદ આવે છે કળિયુગ જમાનો ઉતારે કળિયુગ જમાનો ઉતારે માર પર ચારુના દેવા દુઃખની ઘડી આવે છે મારી જહુ યાદ આવે છે જેડી વાહ જો દુઃખ આવે ને આ ચેલેન્જ કરું છું જ્યારે દુનિયા રિહાઈ જાય દુનિયા છોડી દે મારો 24 કલાક મઢ ખુલ્લો છે મારી દીકરી જો કેન્સર નું પી જતી હોય કેન્સર પી જતી હોય દુઃખને ના પીવું સવારે 12 ટાઈમમાં દુઃખને એક દીકરા આલો તને 2 દીકરા આલો ખરેખર 2 દીકરા છે 42 વર્ષે 2 દીકરા આવ્યા છે મેં આજના છોકરા 18 20 વર્ષના છે કે દીકરા જોવો તો ચરાડાની જોવું જોડે જવું પડે જે દાડો ડોક્ટર છૂટી પડો દુનિયા વહમી લાગલ્યા એ દાડો કદાચ એ હાજી ના ભીથી હાજા દિલથી જવું ને ટોકો કર્યો હોય તો એક નહીં પણ બધે દીકરા મારી જવું લ્યા કે જગતમાં કોઈ ના કર્યો કોમ કરનાર્યો કુદરતના લેખમાં મેઘ મારનાર્યો મારા મુકેશનાથનો વિશ્વા ભરો તેરા કે જહું એ જીનો મના નોના નોન પડમો બેડો ન હેડો લાગ્યો તન લાવનારા જેવા હસી જહું ન પૂજનારા જેવા હસી મારા મુકેશનાથ બાપુ તન લાયા હસી વગાડો વગાડો દેશી વગાડો દેશી હો બહુ રંગે ચંગે લાવ્યો છું જે તારી અને ચેલેન્જ મારી લાવ્યો છું ઇન્ડિયાનો 1 રૂપિયો ના લો આ સમુદ્ર 5 રૂપિયા લઈને આવો સ્ત્રી આ સુધી દુઃખ હતો એક દારો મણિયાળીની રમેણમાં તમારા હાડુનો બોલી કોઈ દુઃખ ગળો છે એક વખત તો મને મળીએ દુઃખનું નિવારણ લઈ આવ્યો આ મળેલીનું નિવારણ આવી ગયું છે તમારામાં જેટલી ક્ષમતા છે એટલી ક્ષમતા રાખજો બોલી કે હાથ સમુદ્ર પાછી રૂપિયા લાવો યાદ કરાવે છો હમણાં જેની બોલ્યો હતો જેનો બોલ્યો હતો કે ના મુમકિન ના મુમકિન કરે એ ભાઈ ઉભો ને ટવકા બહુ કરે છે
બસ એને એક જ ઉમંગ છે કે મારી માં રમવા એ નામજે મારી જહુ તારી જરૂર પડી છે એ મેરા દીવા જેના દવિનારે બની છે કે આ તો મતલબી છે લો કે મારા મરિયારો આ તો મતલબી છે લો કે મારા મરિયારો દેવી તારી જરૂર પડી છે ખરેખર કે છે તારી જરૂર પડી છે એક દારો પુરાણા બરાબર વકર્યો મારી દીકરી જોજે હો કે છે ને કે નામુમકિન ને મુમકિન કરે તો દેવ કરે રીકા દુનિયામાં તારી મારી તો કેસેટ પણ છે પુરાણા ઝઘડો ઉકર્યો એવામાં ચૈત્ર મહિનો આવ્યો કલાકારોની બજારનું ઠંડુ આવી ખરું કહેવાનું છે ના ના બહારે લઈ ગયા પુરાણા ઝઘડો વકર્યો અરે હું 10 મિનિટમાં ઊભો થઉં છું મને ખબર છે મારી પ્રજા છે આવી છે પણ મારા ચેલવાનું તો કોઈ હતો નહીં તો મને 5-10 જેટલી બહારના બોલાયા છે મારા ચેલોન તો એમ છે કાલે જોઈએ ને કાલે રમીએ એની મનની વાતો મન જોણમાં બીજું કોઈ જોણતો તારા જેવી જહુ જોણમાં એટલે પુરાણા ઝઘડો ઉપડ્યો વકર્યો એટલે જબ્બર વકર્યો કલાકારોએ બહુ બધા ઘેર થઈ ગયા કોઈ મળી ના આખા પોલીસ રોડ ઉપર આવી જઈએ છોકરો કહે કે પપ્પા ચોઈ જવાનું નહીં કોઈને મળવાનું નહીં અમારા તમારી જરૂર છે અમારા તમારી જરૂર છે જો ચરાડા જઈને તમે નોટો બેહો છો આશા લોહી બેહવાના છોકરા બોલે આવો કીધું હેડ આ વખત હોય બેહીએ 9 દાડા બેઠ્યો 9 દાડા મને એમ થયો કે કોઈનો મરવો નહીં કોઈ કહેતા કોઈ નહીં હું અગર અઘોરી અનુષ્ઠાન વાળો છું મારી દીકરી એવું કહું છું 24 કલાકમાં 18 કલાક પણ હું બેહવા વાળો છું આજે જો કદાચ બજારમાં નીકળવું હોય તો એક જ જગ્યા છે અમારી બેહવાની આ ભાઈના તો 5 મિનિટ બેહવાનું એને મને મોમો કીધો છે ને મી ને ઘોડો કીધો છે મોહળ મારું હોનાનું ને મોમાં છે માયાનું મારા મુકેશ મોમાનું મીઠો અવતારું એટલે 9 દાડા બેઠ્યો મને એમ થઈ ગયું કે હું મહિનો બેસી લે પણ મહિનો બેઠ્યો રીકાનો એકલ પુરાણા ઉપડેલો ઓક્સિજનના બાટલા ચડાય પણ એને શ્વાસ માટે નહીં મારી દીકરી એટલે ભાઈઓને ખબર પડી બાપુ હાલ આવી શકવાના નહીં મારા 14 ભાઈ છે મારા છોકરાના 14 છોકરા અમે છીએ અમે ભાઈઓ 14 છીએ અને 24 છોકરા છે ભાઈઓ બાપુ કોઈ છે અને આ બધા મહારાજ કોઈ છે મને બધી જ ખબર હતી મારી દીકરી જે ધ્યાનમાં બેહા ને નેચા પાતાળ અને ઉપર આકાશ જોઈએ હું આ તો ઉત્તર દક્ષિણ પૂર્વ ને પશ્ચિમ જોઉં પણ હું તો નેચા પાતાળ અને ઉપર આકાશ જોવાળી હું જહો કે છે ને કે જેને કોઈ ના પહોંચે એનો પેટ પહોંચે પણ બીજો શબ્દ તને ખબર નહીં હોય કે જેને કોઈ ના પહોંચે એનો હું જહો પહોંચું તારે મારે જોવાનું લેવાનું નથી ચાલે છે ને ચાલ તું રેશે મજીયારું તારે ને મારે કાયમ રહેશે માહિયારું ચાલે છે ને ચાલ તું રેશે મજીયારું તારે ને મારે કાયમ રહેશે માહિયારું
જુવારાના લેખ દેવી લખવાના નથી જુવારાના લેખ જહુ લખવાના નથી તારે મારે જુદા કદી પડવાનું નથી માં હવે હું જુવાળું લઉં એવી નથી જુવાળું લીધું તો મારી 2002 માં હું અમેરિકા હોત પરિવાર અંગાતે જે પટેલ બ્રદર્સ વાળા જે પટેલ બ્રદર્સ CSA એ યદાને કહેતા હતા કે તમે તો આવી જાઓ પરિવારને એક સ્ટોર આલીએ એક ઘર આલીએ અને તમને રહેવા માટે એક મંદિર સરસ બની આલો એ ભવાની માનું જહુ માનું મેં બિહારેલું છે એ તમને હોલ આપીએ મોટી વિશાળ કે જગ્યા છે કારણ મારે જુવાળું નતું લેવાની મત ગેસ સમાજી કહી એ દાડા બાપુ બેઠેલા રીકાને જોઈ કર પણ હવા એવો મારા કહીને મળા એવો કોઈ આધાર નતો એમ કરતા કરતો મહિનો થઈ ગયો ડોક્ટરો કહે કે મને આજીવનમાં બાટલો ચડાવીને લઈને ફરવું પડશે તમારા ભાઈ અને એમ થઈ ગયું બાપુ હાલ આવશે નહીં લાવો પર ભૂવા બેસીએ અને ન્યાય કરીએ માથી કહીએ ન્યાય કરવા બેઠ્યા મેરડી હારી આવીને ઊભી રહી કે મારો ભાવ તો હશે હું તો આવીશું ને કે મેરડી નર છે આજ જવું કહું છું મારી દીકરી જો હું બેઠી છું ને એ તો દુનિયાનો દેવ નડવા વાળો નહીં હું જાઉં છું ને હું જ મેરડી છું તું વાતો કરે ખાલી તારી પ્રેમદ નથી તું વાતો કરે ખાલી તારી પ્રેમદ નથી જહુના હવે પડવાનું તારું લેવલ નથી જહુના હવે પડવાનું તારું લેવલ નથી ખાલી નજર બગડે ને ભોળા ખાલી આમ નજર બગડે ને આકાશમાં કાટકો થવું પડે એમ કહું છું ધૂળો જ આપ્યો છે ચૂલો નહીં ધૂળો જ આપ્યો છે ચૂલો નહીં 14 વાળા ઘોડીનો લુગડો પહેરે પરિવાર નહીં ના મરણ ના તરણ કે ના લગન નહીં જોયો તારતેની ભૂના ચરાડાનો નોમ છે આજે વાયરો ફરે તારી વેલ્યુ નથી ફરે તારી વેલ્યુ નથી અભોની હવે પડવાનું તારું લેવલ નથી અભોની હવે પડવાનું કોઈનું લેવલ નથી ઓગણતી દાડા ત્યાં 30 દાડા ત્યાં મારી આખું પૂરી થઈ ગઈ મારી દીકરી ભાઈઓનો ફોન આવ્યો કે બાપુ નિકાલ આવી તકલીફ છે 2-3 વખત એવા સમાચાર આવ્યા કે ડરી જઈએ એવા પૂનમભાઈએ કીધું કે તમે શું કરો છો આજે બેઠક રાખવી છે આ ચમ કહું છું દુનિયાને સંભળાવવા માટે કહું છું કે ના મુમકિન કરે દુનિયામાં દેવ છે પણ હંગાજે ભક્તિ તમારી જુઓ કેવો એટલી બધી બેટરી ચાર્જિંગ થયેલી હતી ને એની ભૂનક જેના મોટા હાથ મૂકો ને એનો દુઃખ પી જાઉં હું એવું કહું છું મહિના ચૈત્ર બેહીને આવ્યો હતો ભાઈને કીધું કે મેરડીમાં નડતી હોય લાખ માંગા મારા હવા લાખ હાલવાના વડા એ લાખ માંગે મારા હવા લાખ હાલવાના ચોક મારી મેરડી તો મારા જોયામાં ઓછું પડ્યું હોય તો એનું હવાયું કરી મારા પાર પાડવાનો પાર ચાલો એક ચપટી જેડી મારે ને એક ચપટી તું મારે જેડીને બાવી કરું તને તેવી કરું અને દોઢ પાટમાં આવો જગો પાટે આવો લે તારી આ જહુ કહું છું USA જહુ શક્તિપીઠ એમના નામ નહીં જોગી હજી જાગતો છે એ વખાની વેળા એ માથે આય અમારા લેખમો જહુ માલધારે એ વખાની વેળા એ માથે આય
પછી ખીચામાં મારી તો એ ઓનો નતો બાબા મારા દોણો નતો તું એ નતું ચરાડા ને સહુ મારી આદેશ પાટદારી બાવી દેવી આયા મુજબ આવી કે કાલે રીકાનો નાચવા જે ઓક્સિજન નો એ પેલો કાઢો હું કીધું અરે આ પૂછ પાસે પૂછે છોકરા મારા જો અને રીકાનો વાયકાને નાચા વગર હેઠો લાવો વાહ જોય મારી મેરડી જોય મને દુઃખ નહીં જોય મને મેરડીનું દુઃખ નહીં અને જો મેરડીનો દુઃખ હોય તો દુનિયામાં ઘણોના છોકરા મળી ગયા ભૈરવ મળી ગયો પુરાણામાં બધામાં મેરડી વળગી હું તમને પૂછું છું આજે એને બેહું ડારીને ભાગવું પુરાણાને આવું ને રીકાને ઝપકવામાં આવું કેસે ને કાધી વાદી ઉપાધિ તમારું દેવ જબરો હોય ને તમારી નજરમાં ના આવે એમ કહું છું સુખ હોય કે દુઃખ મારા તન પૂજવાની ભગત મને કે નામને મારા તન મોહનવાની સુખ હોય કે દુઃખ મારા તન પૂજવાની ભગત મને કે નામને તન મોહનવાની હે લોકો મારા તાતા મેળવાનો મનમાં શિવા નથી કોઈ માય ભાન ઓખના ઓહું નુહવા જવું હે મારા ઓખના ઓહું નુહવા જવું ખમા પછી તો એટલે જ ચાલુ કરજે હો આ સૌ જીતું જો રીકાને ડારો ના કર્યો કશું ના કર્યું બીજા જણ નાચો મી કાઢ નો કે નાચો હનો ઓક્સિજન નો આજ હું જહો તારા ઘેર જો પૂજવાની હશું ને અને કદાચ આજ જો હું બોલો 1 2 3 4 ને 5 દાડા અને બહુ સારું લઈને આવું જોવાનું નામ અમુક ભુવા સ્વયંમાં દીકરા નિસ્વાર્થી જે કેતનનું કર્યું આ કેતનનો વિજય થઈ ગયો જહુ બિહારી આ ડંકો વાગી ગયો અને તારા ઘેરથી ના ઘેર જઈશે તો તારા ઘેર ચોક ખોટ પડી કરીને 20 કિલો પાછું લાવે છે 50 કિલો કિલો તો બધા જમીનદાર છે આપતો ચૈત્ર નવસો અવસર જોરદાર કરાવો તો અંગીમાં સારું કરાવજો તો તારા ઘેરથી રોતી હતી તારા વિસનગર રમેણમાં આવી હતી એ દારમાં બોલી હતી તારો ઓસડો લોવામાં જવું આવી ઓસડો લોવા જવું હે મારા ઓખના ઓહું નુહવા જવું હે લોકો મારા તાતા મેળો નો મન માર તારા શિવા નથી કોઈ માયું ધાર મારા ઓખના ઓહું નુહવા જવું હે મારા ઓખના ઓહું નુહવા જવું આ બહેનો એક છોકરો છે આવડો વળા એને બી એક જ વળા ને કાયમ 17 કેટલા 17 પછી બી એને પૂછ્યું આને
કે સતત જમ આલું છું કે બાપુનો જન્મદિવસ છે. હું એવું ભરવાવાળી મારી દીકરી હું પાતાળનો ઉપર આકાશ જોઉં છું. હું નોમ શકેલો છું તારા મસોળિયા ગીરી એ તો હું ગુણિયાયેલો છું. તારા બાબાને બાજુ કેવું પડે ને મારે રમવાનું આવું તો હું રમ્યાયો છું. વિશાલ ધંધો આલ્યો છે, રાત દાડો કહેતો, અત્યારે તારો સમય છે. તમે બહાર ફરવાનું રાખો, 50 કિલો ઘણું પાછું લાવવું છે. આ જવું કહું છું. જહું કરતા મારો જીવડો જાતો રહેશે, આખું જાતું રહેશે. એ મારી જહું, મારી જહું.